વંદે માતરમ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 1 માં આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠની શરૂઆતમાં પ્રસ્તાવના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। રસાયણ વિજ્ઞાન એટલે શું અને રસાયણ વિજ્ઞાનની અગત્યતા એટલે કે રસાયણ વિજ્ઞાનના મહત્વ વિશે આપણે પ્રથમ લેક્ચરમાં આપણે સમજૂતી મેળવી હતી। પાઠની અંદર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ વિશે આપણે સમજવાનું છે અને લાસ્ટ લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે કે રસાયણ વિજ્ઞાન એટલે શું છે અથવા રસાયણ વિજ્ઞાન વિષય કોને કહેવાય, તો વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં કોઈ પણ પદાર્થનું બંધારણ, તેની સંરચના, તેના ગુણધર્મો, તેના રૂપાંતરણ અને એક પદાર્થનું બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતરણ થાય છે તે વિશેનો અભ્યાસ કરતી અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે એને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ। ટૂંકમાં જો આપણે કહીએ તો ખરેખર કોઈ પણ પદાર્થ એના બંધારણનો અભ્યાસ કરે છે, પદાર્થના ગુણધર્મોનો અભ્યાસ કરે છે, એક પદાર્થનું બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતરણ થાય છે એનો અભ્યાસ કરે છે, કોઈ પણ બે પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ વિશેનો અભ્યાસ કરે છે અને આવા પ્રકારનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે એને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। આનો મતલબ એવો થયો કે જો કોઈ પણ પદાર્થના ગુણધર્મો, બંધારણ વગેરેનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એ પદાર્થ શેનો બનેલો છે એ ખાસ જાણવું પડે। અભ્યાસ કરતાં એવું માલુમ પડેલું છે કે કોઈ પણ પદાર્થ જે છે એ હંમેશા કોઈ પણ અતિ નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આવા અતિ નાના સૂક્ષ્મ કણોને આપણે અણુ, પરમાણુ તરીકે આપણે ઓળખીએ છીએ અને એટલા માટે કોઈ પણ પદાર્થના બંધારણ, ગુણધર્મોના અભ્યાસ માટે ખરેખર અણુ અને પરમાણુનો અભ્યાસ છે એ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે અને એટલે રસાયણ વિજ્ઞાનના સમગ્ર અભ્યાસમાં આ પ્રકારના અણુ અને પરમાણુ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે અને એને જ આપણે રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ અને એટલા માટે 21મી સદીમાં રસાયણ વિજ્ઞાનને અણુ અને પરમાણુના વિજ્ઞાન તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ। મૂળ વાત હવે એ આપણે સમજવાની છે કે તો પછી વિજ્ઞાન પદાર્થ કોને ગણે છે અને પદાર્થને આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય તરીકે પણ ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં તેને મેટર તરીકે ઓળખવામાં આવે છે। સાદી ભાષામાં આપણે પદાર્થ કહીએ કે વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય કહીએ એ વાત સમાન છે અને દ્રવ્ય અથવા પદાર્થનો મતલબ આપણી આસપાસ તમને જે કંઈ ચીજ વસ્તુઓ જોવા મળે છે એ તમામને દ્રવ્ય અથવા પદાર્થ તરીકે આપણે એને ઓળખીએ છીએ। એટલે વિજ્ઞાનમાં દ્રવ્ય અથવા પદાર્થની એક વ્યાખ્યા આપવામાં આવી છે કે કોઈ પણ પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। તમે મિત્રો વિચારો કે તમે આંખ ખોલો અને આપણી સમક્ષ જે કંઈ ચીજ વસ્તુઓ આપણને જોવા મળે છે એ તમામને દ્રવ્ય તરીકે વિજ્ઞાનમાં ઓળખવામાં આવે છે। આપણે આપણી આસપાસ તમે નજર ફેરવશો એટલે અસંખ્ય આપણને નાની મોટી ચીજ વસ્તુઓ જોવા મળે છે અને આ તમામ ચીજ વસ્તુઓનો તમે જો અભ્યાસ કરશો તો એ દરેકને દળ છે, વજન ધરાવે છે અને સાથે તે જગ્યા રોકે છે, મતલબ કદ ધરાવે છે અને આવા દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે, અવકાશ રોકે છે, પોતે એક પોતાનું કદ ધરાવે છે, એ તમામ પદાર્થોને દ્રવ્ય અથવા મેટર તરીકે ઓળખવામાં આવે છે। એટલે દ્રવ્યની એક વ્યાખ્યા છે કે જે કોઈ પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, અવકાશ રોકે છે એને દ્રવ્ય અથવા ઇંગ્લિશમાં તેને મેટર તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે વિચારો કે તમે આંખ ખોલશો અને તમારી આસપાસ તમે નજર નાખશો એટલે તમને અસંખ્ય નાની મોટી ચીજ વસ્તુઓ આપણને જોવા મળશે અને તમે આ દરેક ચીજ વસ્તુનો તમે અભ્યાસ કરશો તો એ દરેક ચીજ વસ્તુ સાથે દળ સંકળાયેલું છે અને તે કોઈ ચોક્કસ જગ્યા અથવા અવકાશ રોકે છે કે જેને આપણે એના કદ તરીકે પણ ઓળખીએ છીએ। કોઈ પણ પદાર્થ જે જગ્યા રોકે, જે અવકાશ રોકે એને જ એના કદ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। એટલે આવા કોઈ પણ પદાર્થ કે જે દળ ધરાવે છે, દ્રવ્યમાન ધરાવે છે અને જગ્યા કે અવકાશ રોકે છે એ તમામ પદાર્થોને દ્રવ્ય અથવા ઇંગ્લિશમાં તેને મેટર તરીકે ઓળખવામાં આવે છે। તમે આપણી આસપાસ નજર નાખશો તો તમે જુઓ, તમને બોલપેન દેખાય છે, પેન પેન્સિલ દેખાય છે, તમને ઇરેઝર દેખાય છે, ચોપડી દેખાય છે, કંપાસ બોક્સ તમને દેખાય છે
આપણી આસપાસ તમને ટેબલ દેખાય છે, ખુરશી દેખાય છે, આ ઉપરાંત કેટલી બધી ચીજવસ્તુઓ આપણે વાપરીએ છીએ, તમામ ચીજવસ્તુઓ આપણને જોવા મળે છે. આપણી આસપાસ હવા પણ છે, આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, આપણે ખોરાક ખાઈએ છીએ, આપણા ઘરમાં નાની મોટી અસંખ્ય ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ તમામ દળ ધરાવે છે અને એ જગ્યા કે અવકાશ રોકે છે, માટે તે બધાને દ્રવ્ય અથવા પદાર્થ તરીકે ઓળખવામાં આવે. આનો મતલબ એવો થયો કે આપણી આસપાસ કોઈ પણ ચીજવસ્તુઓ જે આપણને જોવા મળે છે ને એ તમામને દ્રવ્ય કહી શકાય, કારણ કે તમામ પદાર્થો દળ ધરાવે છે અને જગ્યા કે અવકાશ રોકે છે, એટલે એને વિજ્ઞાનમાં દ્રવ્ય અથવા મેટર તરીકે ઓળખવામાં આવે. હવે તમે જરાક જુઓ અને આ બધા પદાર્થોનો તમે જો અભ્યાસ કરો તો આપણને ખ્યાલ આવશે કે આ બધા જ પદાર્થો અથવા તો દ્રવ્ય જેને આપણે કહીએ છીએ એ બધા જ દ્રવ્ય અથવા પદાર્થ જુદા જુદા પ્રકારના આપણને જોવા મળે છે. એના ગુણધર્મો જુદા છે, દરેક પદાર્થોની લાક્ષણિકતાઓ જુદી છે અને એની લાક્ષણિકતા કે ગુણધર્મો પ્રમાણે આપણે આપણા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ. આવું શા માટે છે કે જુદા જુદા દ્રવ્ય કે પદાર્થ એ જુદા જુદા પ્રકારના ગુણધર્મો કે લાક્ષણિકતાઓ શું કામ ધરાવે છે? તો દરેક પદાર્થ જે છે એ જુદા જુદા કણોનો બનેલો છે. કોઈ પણ સૂક્ષ્મ કણથી જ દરેક પદાર્થ કે દ્રવ્યનું નિર્માણ થાય છે, પણ બધા જ પદાર્થોના નિર્માણમાં જે ભાગ લેતા સૂક્ષ્મ કણો છે એ એક સરખા નથી કે જેને આપણે અણુ કે પરમાણુ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. હવે આવા પ્રકારના દ્રવ્ય કે પદાર્થનો જ્યારે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો તો અભ્યાસ કરતાં માલુમ પડ્યું કે જુદા જુદા દ્રવ્ય કે પદાર્થો એ આ પ્રકારના જુદા જુદા કણોથી બનેલો છે અને એના કારણે એના ગુણધર્મો લાક્ષણિકતાઓ જુદી જુદી છે અને એ ગુણધર્મો કે લાક્ષણિકતા અનુસાર આપણે એનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. એટલે સૌપ્રથમ આવા કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ તમે જુઓ તો એનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ તેનું પણ વર્ગીકરણ કરવું પડ્યું છે. બીજી બાબત કે તમે જ્યારે આપણી આસપાસ નજર નાખશો તો કેટલાક પદાર્થો જે તમને જોવા મળે છે એ બધાની ભૌતિક અવસ્થા સમાન નથી. દાખલા તરીકે કેટલાક પદાર્થોની ભૌતિક અવસ્થા આપણને ઘન જોવા મળે છે કે જે પોતાના સ્થાન ઉપર સ્થિર છે. કેટલાક પદાર્થો આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે કે જે ચલિત થાય છે, વહેવાનો ગુણધર્મ ધરાવે છે. કેટલાક પદાર્થો આપણને વાયુ અવસ્થામાં જોવા મળે છે કે જેને આપણે ઘણી બધી વખત જોઈ પણ શકતા નથી, માત્ર ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ દ્રવ્ય અથવા પદાર્થ જે છે એનું એક પ્રકારે જો આપણે વર્ગીકરણ કરવું હોય તો એની ભૌતિક અવસ્થાને આધારે આપણે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનું વર્ગીકરણ કરી શકીએ. બીજી બાબત, જુદા જુદા પદાર્થોના ગુણધર્મો અને લાક્ષણિકતા જુદી જુદી છે. એનું કારણ એ છે કે બધા જ પદાર્થોના બંધારણમાં જે પાયાના ઘટક કણો છે, અણુ કે પરમાણુ, એ સમાન નથી. એટલે બીજું પ્રકારનું જે વર્ગીકરણ છે એ રાસાયણિક લાક્ષણિકતાને આધારે પણ આપણે દ્રવ્ય અથવા પદાર્થનું વર્ગીકરણ કરી શકીએ. તો આમ તમે જુઓ તો કોઈ પણ દ્રવ્ય અથવા મેટર જેને આપણે કહીએ છીએ એનું મુખ્યત્વે બે પ્રકારે આપણે વર્ગીકરણ કરી અને અભ્યાસ કરી શકીએ. પહેલું જે વર્ગીકરણ છે કે ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય અથવા પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે. બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે એ રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરવામાં આવે. રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્ય અથવા પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે. ખાસ સમજો મિત્રો કે આપણે સાદી ભાષામાં, આપણી ભાષામાં જેને નાની મોટી ચીજ વસ્તુઓ કહીએ છીએ એને પદાર્થ પણ બોલાય અને એને જ વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્ય એટલા માટે બોલવામાં આવે કે જે દળ ધરાવે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. તો કોઈ પણ પદાર્થ કે નાની મોટી કોઈ પણ ચીજ વસ્તુઓ તમે જુઓ તો એ તમામને દળ છે અને તે જગ્યા કે અવકાશ રોકે છે, એટલે એને દ્રવ્ય અથવા મેટર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પહેલી એક બાબત કે દ્રવ્ય કોને કહેવાય એની વ્યાખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ કે જે પદાર્થ દળ ધરાવે છે એટલે કે વજન ધરાવે છે અને જગ્યા કે અવકાશ રોકે છે, અર્થાત પોતે પોતાનું કદ ધરાવે છે, એ તમામ પદાર્થોને દ્રવ્ય અથવા મેટર તરીકે ઓળખવામાં આવે. બે પ્રકારે વર્ગીકરણ કરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવે છે અને રાસાયણિક લાક્ષણિકતા કે રાસાયણિક ગુણધર્મોના આધારે પણ કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભૌતિક અવસ્થાને આધારે તમે જુઓ તો ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને
અને ત્રીજા પ્રકારની ભૌતિક અવસ્થા છે એને વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને એ પણ ખ્યાલ છે કે ઘન અવસ્થાને આપણે સોલિડ કહીએ છીએ, પ્રવાહી અવસ્થાને આપણે ઇંગ્લિશમાં લિક્વિડ તરીકે ઓળખીએ છીએ અને વાયુ અવસ્થાને આપણે ઇંગ્લિશમાં ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે એ જે રાસાયણિક લાક્ષણિકતાને આધારે અથવા તો રાસાયણિક ગુણધર્મોના આધારે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થનું વર્ગીકરણ કરી શકાય અને એના આધારે તમે જુઓ તો મુખ્યત્વે બે પ્રકારે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. એક મિશ્રણ તરીકે પણ એને ઓળખી શકાય અને બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે એ શુદ્ધ પદાર્થો તરીકે પણ એને વર્ગીકૃત કરી શકાય. શુદ્ધ પદાર્થ, જો ઘણા બધા પદાર્થોનો તમે અભ્યાસ કરશો તો એમાંથી આપણને કેટલાક પદાર્થો શુદ્ધ પદાર્થો સ્વરૂપે જોવા મળશે, કેટલાક પદાર્થો એ આપણને મિશ્રણ સ્વરૂપે જોવા મળશે. અર્થાત બે કે બે કરતાં વધારે પદાર્થોનું મિશ્રણ હોય છે અને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ. એટલે રાસાયણિક લાક્ષણિકતાને આધારે મિશ્રણ અને શુદ્ધ પદાર્થ આવા બે ભાગમાં એને વર્ગીકૃત કરવામાં આવે. આપણે આગળ ઉપર જોઈશું કે મિશ્રણ જે છે એ પણ હજુ બે પ્રકારના હોય છે અને એને સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ તરીકે પણ એને ઓળખવામાં આવે. સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. શુદ્ધ પદાર્થો તમે જુઓ તો એને પણ હજી અભ્યાસમાં તમે ધ્યાન લ્યો તો એને પણ હજી બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે કે જેને આપણે રસાયણશાસ્ત્રમાં તત્વ અને સંયોજનના નામથી આપણે એને ઓળખીએ છીએ. તો મિત્રો, કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ તમે જુઓ આપણી આસપાસ અને કદાચ દુનિયાનો કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય તમે લો, અભ્યાસમાં લો, એને ધ્યાનમાં લો તો એ આટલા પ્રકારે વર્ગીકૃત કરી અને એનો આપણે અભ્યાસ કરી શકીએ. કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ તમે જુઓ તો એ કાં તો તત્વ હશે અથવા સંયોજન હોય અથવા સમાન કે વિષમમાં મિશ્રણ સ્વરૂપે હોય. આવા પદાર્થો અથવા આ પ્રકારના પદાર્થો જ આપણને જોવા મળશે. એ સિવાય અન્ય કોઈ પદાર્થ આપણને જોવા મળશે નહીં. આપણી આસપાસ નજર નાખશો તમને કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ ચીજ વસ્તુઓ તમને જોવા મળે તો એ કાં સંયોજન હશે અથવા તત્વ સ્વરૂપે હશે અથવા સમાન મિશ્રણ સ્વરૂપે હશે કે વિષમમાં મિશ્રણ સ્વરૂપે હોય અને એનો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. વધુમાં આવા કોઈ પણ પ્રકારના પદાર્થો તમને જ્યારે જોવા મળે, આ બધામાંથી તમને કોઈ પણ સ્વરૂપના પદાર્થ તમને જોવા મળે તો એની ભૌતિક અવસ્થાનો તમે જો અભ્યાસ કરો તો કાં તો તે ઘન અવસ્થામાં હશે અથવા પ્રવાહી અવસ્થામાં હોય અથવા તો વાયુ અવસ્થામાં હોય. અહીંયા આગળ તમે મિત્રો જુઓ કે આ પ્રકારનું જે વર્ગીકરણ છે એ એના રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ છે કે એ મિશ્રણ સ્વરૂપે છે કે શુદ્ધ પદાર્થ સ્વરૂપે છે. અથવા જો મિશ્રણ સ્વરૂપે હોય તો સમાન પણ હોઈ શકે, વિષમાન પણ હોઈ શકે. શુદ્ધ પદાર્થ તરીકે હોય તો તત્વ અને સંયોજનના નામથી પણ એને ઓળખવામાં આવે. પરંતુ એ બધાનો જો તમે ભૌતિક અવસ્થાનો અભ્યાસ કરશો તો ભૌતિક અવસ્થા કાં તો ઘન હશે અથવા પ્રવાહી અથવા તો વાયુ અવસ્થામાં આપણને જોવા મળશે. કુદરતમાં અને આપણી આસપાસ જે કંઈ પદાર્થો આપણને જોવા મળે છે એની મુખ્યત્વે ત્રણ ભૌતિક અવસ્થાઓ આપણને જોવા મળશે: ઘન, પ્રવાહી અને વાયુ. અને એટલા માટે ભૌતિક અવસ્થાને આધારે જો આપણે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનું વર્ગીકરણ કરવું હોય તો મૂળભૂત આ ત્રણ ભૌતિક અવસ્થામાં એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે. કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ કુદરતી રીતે આપણને આવી ત્રણ ભૌતિક અવસ્થામાં જ જોવા મળશે. આપણી આસપાસ તમે નજર નાખશો અને કોઈ પણ ચીજ વસ્તુઓ તમને જોવા મળે છે એ આ ત્રણ ભૌતિક અવસ્થામાં જ જોવા મળશે: ઘન અવસ્થા અથવા પ્રવાહી અવસ્થા અથવા તો વાયુ અવસ્થા. આપણે આગળ ઉપર ભણીશું કે રસાયણશાસ્ત્રીઓએ ચોથી અને પાંચમી ભૌતિક અવસ્થાનું પણ નિર્માણ કરેલું છે, પણ એ માત્ર ને માત્ર પ્રયોગશાળાના પ્રયોગો માટે છે, એ કુદરતી રીતે નથી. અને એટલા માટે આ પ્રકારની ચોથી અને પાંચમી ભૌતિક અવસ્થા એ પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, આવા તમે કદાચ નામ સાંભળ્યા છે. એ ચોથી અને પાંચમી ભૌતિક અવસ્થા છે, પણ એ માત્ર ને માત્ર પ્રયોગશાળાના પરિણામો દર્શાવે છે. ઉત્પન્ન કરેલી ચોથી અને પાંચમી ભૌતિક અવસ્થા છે પ્રયોગોના હેતુ માટે. કુદરતી રીતે આપણને પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ ભૌતિક અવસ્થા જોવા મળતી નથી. તો આપણી આસપાસ જે કંઈ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે કુદરતી રીતે, એ તમામ પદાર્થો કે પછી માનવ નિર્મિત કોઈ પણ પદાર્થ હોય તો એ તમામ પદાર્થો મૂળભૂત ત્રણ ભૌતિક અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે છે: ઘન, પ્રવાહી અને વાયુ, કે જેને આપણે ઇંગ્લિશમાં સોલિડ, લિક્વિડ અને ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ.
તો મિત્રો દ્રવ્ય અથવા પદાર્થના વર્ગીકરણનો જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે આટલા પ્રકારે એનો અભ્યાસ કરી શકીએ અને દરેક પ્રકારનો જે દ્રવ્ય કે પદાર્થ છે એને જો આપણે ડિટેલમાં સમજીએ તો સૌપ્રથમ ભૌતિક અવસ્થાના આધારે આપણે દ્રવ્યનું વર્ગીકરણ છે એ સમજવું જોઈએ. આ પ્રકારનું વર્ગીકરણ સમજ્યા બાદ રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે વર્ગીકરણ સમજવાનું છે. ખાસ ધ્યાન મિત્રો એ રાખવાનું છે કે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ એ અતિ નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આવા અતિ નાના સૂક્ષ્મ કણો કે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી, પરંતુ અસંખ્ય આવા અતિ નાના સૂક્ષ્મ કણો ભેગા થવાથી જેનું કદ 1 નેનોમીટર કરતાં વધી જાય ને ત્યારે આપણે નરી આંખ વડે તેને આપણે જોઈ શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ છે એ અતિ નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આવા અતિ નાના સૂક્ષ્મ કણોને જ આપણે અણુ, પરમાણુ કે આયન તરીકે આપણે ઓળખીએ છીએ. જો એના બંધારણમાં રહેલો કોઈ પરમાણુ વીજભાર ધરાવતો હશે તો ત્યારે એને આપણે આયનના નામથી આપણે એને ઓળખીશું. બે પરમાણુ જોડાય અને જો અસ્તિત્વ ધરાવતો હશે તો એને અણુના નામથી ઓળખીએ છીએ. ઘણી બધી વખત પરમાણુ સ્વતંત્ર રીતે ભેગા થઈ અને દ્રવ્ય કે પદાર્થનું નિર્માણ કરશે તો એમાં ઘટક કણ તરીકે પરમાણુ કહેવાય. આનો મતલબ એવો થયો કે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ તમે તપાસો તો એના ઘટક કણ તરીકે કોણ હોય, તો ઘટક કણ તરીકે હંમેશા કાં તો અણુ હોય અથવા પરમાણુ હોય અથવા આયન હોય. આવા પ્રકારના ઘટક કણ ભેગા થવાથી દ્રવ્ય અથવા પદાર્થનું નિર્માણ થાય છે. તે ઘટક કણ તરીકે પરમાણુ હોઈ શકે અથવા તો અણુ પણ હોઈ શકે અથવા તો આયન પણ હોઈ શકે. તમે મિત્રો વિચારો કે પરમાણુને આપણે જોઈ શકતા નથી, એટલો અતિ નાનો સૂક્ષ્મ કણ છે. આગળ ઉપર ભણીશું અને અગાઉ તમે જેટલું જાણ્યું છે તે પ્રમાણે તમે વિચારો કે કોઈ પણ પરમાણુ એ અતિ નાનો સૂક્ષ્મ કણ છે જેને નરી આંખે જોઈ શકાતો નથી, માઇક્રોસ્કોપ વડે પણ જોઈ શકાતો નથી. અને એના અભ્યાસ કરવાથી વૈજ્ઞાનિકોને એવું માલુમ પડ્યું છે કે કોઈ પણ પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણથી બનેલો છે. યાદ કરો બરાબર, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણો ભેગા થવાથી પરમાણુ બને છે અને આ પરમાણુ એટલો બધો સૂક્ષ્મ હોય છે કે જેને નરી આંખે તો શું પણ માઇક્રોસ્કોપ વડે પણ આપણે જોઈ શકતા નથી. આવા અસંખ્ય પરમાણુ ભેગા થાય, એકઠા થાય તો એનું કદ 1 નેનોમીટર કરતાં વધી જાય ત્યારે એને આપણે જોઈ શકીએ છીએ, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એને દ્રવ્ય કે પદાર્થ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ઘણા બધા પદાર્થના નિર્માણમાં આવા અસંખ્ય પરમાણુ ભેગા થવાથી દ્રવ્ય કે પદાર્થનું નિર્માણ થતું હોય. વધુમાં આપણે આગળ ઉપર સમજીશું કે એક જ પ્રકારના પરમાણુ ભેગા થઈ અને જો દ્રવ્યનું નિર્માણ થાય તો ત્યારે એને આપણે તત્વના નામથી ઓળખીએ છીએ. બે જુદા જુદા પ્રકારના પરમાણુ ભેગા થાય, કેમ કે પરમાણુ તમે યાદ કરો કે દરેક પરમાણુનું બંધારણ સરખું નથી. દરેક પરમાણુના બંધારણમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી, આ આપણે જાણીએ છીએ. અને એટલા માટે જો એક જ પ્રકારના પરમાણુ ભેગા થવાથી જો દ્રવ્યનું નિર્માણ થતું હોય તો ત્યારે એને આપણે તત્વના નામથી ઓળખીએ છીએ. બે કે બે કરતાં વધારે જુદા જુદા પ્રકારના પરમાણુ ભેગા થવાથી દ્રવ્યનું નિર્માણ થતું હોય તો ત્યારે એને આપણે સંયોજનના નામથી ઓળખીએ છીએ. જોકે આનો આપણે આગળ ઉપર હજુ અભ્યાસ કરશું. અત્યારે મારે તમને એ સમજાવવાનું છે કે આપણે જેને દ્રવ્ય કે પદાર્થ કહીએ છીએ એ હંમેશા આવા પ્રકારના ઘટક કણોથી જ નિર્માણ પામે છે, બનતા હોય છે. ઘણી બધી વખત એવું બને કે બે પરમાણુ જોડાઈને અણુ બનાવે અને પછી આવા અસંખ્ય અણુઓ ભેગા થવાથી દ્રવ્ય કે પદાર્થનું નિર્માણ થતું હોય છે. તો એમાં ઘટક કણ તરીકે અણુ કહી શકાય. કેટલીક વખત એવું બને કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને વીજભાર પ્રાપ્ત કરે, જેને આપણે આયન તરીકે ઓળખીએ છીએ. અને આવા પ્રકારના આયનો ભેગા થવાથી જેનું કદ 1 નેનોમીટર કરતાં વધી જાય તો એને પણ દ્રવ્ય કે પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે અભ્યાસ કરતાં આપણને માલુમ પડશે કે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થના બંધારણમાં તમે જુઓ તો ઘટક કણ તરીકે કાં તો પરમાણુ હોય છે અથવા અણુ હોય છે અથવા તો આયન હોય છે, પણ એને આપણે કોઈને નરી આંખે જોઈ શકતા નથી, એટલા સૂક્ષ્મ હોય છે અને એના ઘટક કણ તરીકે ઓળખી શકાય. અને આવા ઘટક કણો ભેગા થવાથી, એકત્ર થવાથી દ્રવ્ય અથવા પદાર્થનું નિર્માણ થાય છે અને એનો આપણે જીવન વ્યવહારમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આવા પ્રકારના અસંખ્ય ઘટક કણો જ્યારે ભેગા થાય છે, સમૂહ એનો એકત્ર થાય છે,
તો એ દરેક પદાર્થના બંધારણમાં આવા અસંખ્ય ઘટક કણો જે છે એનું અસ્તિત્વ એકસરખી રીતે હોતું નથી અને જુદી જુદી રીતે એકત્ર થઈ અસ્તિત્વમાં જોવા મળે છે અને એના આધારે જ પદાર્થની 3 પ્રકારની ભૌતિક અવસ્થા છે એમાં વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે કેટલાક પદાર્થો આપણને એવા જોવા મળશે કે જેમાં ઘટક કણો જે હોય તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, એ ઘટક કણો અત્યંત નજીક ગાઢ અને ગીચ ગોઠવણી ધરાવે છે, પોતાના સ્થાન ઉપર સ્થિર. જો અહીંયા તમે આકૃતિમાં જ્યાં બતાવ્યું છે કે ઘટક કણ છે અને વિચારજો બરાબર કે ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. હવે આ જે ઘટક કણ છે કે જે હોય તે અણુ, પરમાણુ કે આયન, પણ એનું અસ્તિત્વ આવી રીતે મતલબ આ પ્રકારના પદાર્થો કે જેમાં આવા પ્રકારના ઘટક કણો અત્યંત નજીક પોતાના સ્થાન ઉપર સ્થિર, બે ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું અને આ બધા ઘટક કણો વચ્ચેની જે આકર્ષણ બળ છે એ અત્યંત વધારે હોય, તો એવા પ્રકારની ભૌતિક અવસ્થાને આપણે ઘન અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આમાં તમે જુઓ કે આમાં ઘટક કણો જે છે એમની વચ્ચેનું આંતર આણ્વીય અંતર ખૂબ જ ઓછું. જો આંતર આણ્વીય અંતર એટલે શું? તો કે બે અણુઓ કે બે ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું એટલે અત્યંત નજીક, બરાબર. ઘન અવસ્થા આપણે કોને કહીએ છીએ? તો ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય અંતર ખૂબ જ ઓછું હોય, બે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ જેને આંતર આણ્વીય આકર્ષણ બળ કહેવામાં આવે, આંતર આણ્વીય આકર્ષણ બળ એ ખૂબ જ વધારે છે. આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે છે, બરાબર. જે પદાર્થની જે અવસ્થામાં ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય અંતર ખૂબ જ ઓછું હોય અને એના કારણે ખરેખર આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય અને એટલા માટે ઘટક કણો છે એ પોતાના સ્થાન ઉપર સ્થિર, કે ઘટક કણ પોતાના સ્થાન ઉપર સ્થિર, બરાબર. ઘટક કણ પોતાના સ્થાન પર સ્થિર હોય છે, મતલબ હલનચલન કરી શકતા નથી, હરી ફરી શકતા નથી. એવા પ્રકારની જે ભૌતિક અવસ્થા છે એને ઘન અવસ્થા અથવા સોલિડ અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે. જો આ બધા ઘટક કણો પોતાના સ્થાન ઉપર સ્થિર, હરી ફરી શકતા ન હોય, તો આ જે સમૂહ ભેગો થયો છે, આ ઘટક કણોનો જે સમુદાય જે એકત્ર થયો છે એના દ્વારા રોકાયેલી જગ્યા એ પણ ફિક્સ અને એના દ્વારા રોકાયેલી જગ્યા કે અવકાશ છે એને પણ આપણે કદ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ઘન અવસ્થા જે છે એનો કદ અને આકાર છે એ ચોક્કસ હોય છે, કે કદ અને આકાર ચોક્કસ અથવા નિશ્ચિત હોય છે. આવા પ્રકારની જો ઘટક કણોના અસ્તિત્વની પરિસ્થિતિ હોય તો એને આપણે ઘન અવસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ. દાખલા તરીકે તમે જુઓ કે આવી આપણને અસંખ્ય ચીજ વસ્તુઓ જોવા મળશે. દાખલા તરીકે લોખંડ તમે જુઓ તો એમાં અસંખ્ય આયનો અથવા લોખંડના પરમાણુ અને આ રીતે એકત્ર થઈ અને ઘન અવસ્થા આપણને જોવા મળે છે. દાખલા તરીકે તમે ખાંડ જુઓ, મીઠું જુઓ, તો ખાંડ અને મીઠું છે તો ખાંડમાં અસંખ્ય ખાંડના અણુઓ આ રીતે એકત્ર થઈ અને ઘન અવસ્થાનું નિર્માણ કરે છે. મીઠું એટલે તમે યાદ કરો NaCl, સોડિયમ ક્લોરાઇડ, તો Na પોઝિટિવ અને Cl નેગેટિવ એવા આયનો ભેગા થઈ અને આ પ્રકારે ઘન અવસ્થાનું નિર્માણ થાય છે. તો આમાં તમે જુઓ કે લોખંડ જ્યારે ઘન અવસ્થા ધરાવતો પદાર્થ છે તો એમાં ઘટક કણ તરીકે પરમાણુ છે. ખાંડ છે તો એમાં ઘટક કણ તરીકે ખાંડનો અણુ છે અને કદાચ તમે વિજ્ઞાનમાં સમજ્યા હશો કે ખાંડને વિજ્ઞાનમાં સુક્રોઝ તરીકે ઓળખવામાં આવે. C12H22O11 આ એનું અણુસૂત્ર છે. આવો એક અણુ એવો બીજો, ત્રીજો, ચોથો અસંખ્ય અણુ ભેગા થઈ અને ખાંડ ઘન અવસ્થામાં આપણને મળે છે. મીઠું છે તો સોડિયમ ક્લોરાઇડ NaCl, તો એમાં Na પોઝિટિવ અને Cl નેગેટિવ એવા આયનો હોય છે પણ એકત્ર આ રીતે થયેલા. તો જે પદાર્થના ઘટક કણો આ રીતે અત્યંત નજીક, ગાઢ અને ગીચ ગોઠવણી ધરાવતા હોય, પોતાના સ્થાન ઉપર ઘટક કણો સ્થિર હોય, આંતર આણ્વીય અંતર ઘણું ઓછું હોય અને એમના કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય, તો એવા પ્રકારની ભૌતિક અવસ્થાને ઘન અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ.
આમાં ઘટકકણો વચ્ચેનું આંતરઅણવીય આકર્ષણ બળ એટલું બધું વધારે હોય છે કે જેથી કરીને ઘટકકણ પોતાના સ્થાન ઉપરથી ચલિત થઈ શકતો નથી, હરીફરી શકતો નથી. અને એટલે ઘટકકણ પોતાના સ્થાન ઉપર સ્થિર છે એટલે એને જે જગ્યા રોકી છે એ ચોક્કસ હોય છે, એનો આકાર પણ ચોક્કસ હોય છે. માની લો કે આ ઘટકકણ ચલિત જો અહીંયા જાય, પોતાનું સ્થાન બદલે તો આકાર બદલે છે એમ કહેવાય, પણ એવું આમાં શક્ય નથી. એટલે જેને તમે ઘન અવસ્થા તરીકે ઓળખો છો એનું કદ અને એનો આકાર છે એ હંમેશા ચોક્કસ હોય છે, નિશ્ચિત હોય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. આવા પ્રકારના પદાર્થોને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ છીએ. બરફ તમે જુઓ તો બરફ પણ ઘન અવસ્થા ધરાવતો પદાર્થ છે અને બરફ એમાં ઘટકકણ તરીકે H2O હાઇડ્રોજન ઓક્સાઇડનો અણુ, H2O નો એક અણુ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અસંખ્ય H2O ના અણુઓ ભેગા થવાથી આ પ્રકારની ઘન અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય તો એને આપણે બરફના નામથી આપણે એને ઓળખીએ છીએ. તો મિત્રો એક પહેલી બાબત કે તમને આવા ઘણા બધા પદાર્થો જોવા મળશે આપણી આસપાસ કે જેની ભૌતિક અવસ્થા ઘન હોય, જેમાં ઘટકકણ જે હોય તે અણુ હોય, પરમાણુ હોય કે આયન જે હોય તે ઘટકકણ પણ એ આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય. ઘટકકણોનો જે સમૂહ ભેગો થાય છે એ ઘટકકણોનો સમૂહ જો આ રીતે અસ્તિત્વ ધરાવતો હોય તો એને ઘન અવસ્થા તરીકે ઓળખવામાં આવે. બીજી એક મહત્વની બાબત તમે મિત્રો વિચારો કે આના કોઈ પણ એક ઘટકકણને આપણે નરી આંખે ક્યારેય જોઈ શકતા નથી, એટલા સૂક્ષ્મ છે. ઘટકકણ મેં લખ્યો છે અને ઘટકકણ તરીકે પરમાણુ હોય, અણુ હોય કે આયન એને આપણે નરી આંખે ક્યારેય જોઈ શકતા નથી, એટલા સૂક્ષ્મ હોય. પણ આવા અસંખ્ય ઘટકકણો જ્યારે ભેગા થાય, એકત્ર થાય અને સમૂહમાં જ્યારે અસ્તિત્વ ધરાવે ને ત્યારે એનું કદ 1 નેનોમીટર કરતાં વધી જાય છે અને એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને દ્રવ્ય અથવા પદાર્થ તરીકે એને ઓળખવામાં આવે. જો તમે મિત્રો આ રીતે પદાર્થની અવસ્થા જેને તમે કહો છો ભૌતિક અવસ્થા, ઘન અવસ્થા કહો છો, જો અવસ્થાનો મતલબ એટલે એક પ્રકારની પરિસ્થિતિ, એક પ્રકારની સ્થિતિ. જો ઘટકકણોની આવા પ્રકારની પરિસ્થિતિ કે સ્થિતિ હોય તો એને ઘન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અવસ્થા એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો એની દશા. જો ઘટકકણોની આવા પ્રકારની દશા કે સ્થિતિ હોય તો એને ઘન અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે અસંખ્ય ઘટકકણો ભેગા થશે તો જ અવસ્થાનું નિર્માણ થશે. હંમેશા માટે યાદ રાખવાનું કે કોઈ એકાદ બે ઘટકકણથી ક્યારેય પદાર્થની અવસ્થાનું નિર્માણ થતું નથી. એકાદ બે ઘટકકણ કે 2-3 ઘટકકણ ભેગા થાય તો એનાથી ક્યારેય પદાર્થની અવસ્થાનું નિર્માણ થતું નથી. જ્યારે અસંખ્ય ઘટકકણોનો એક સમૂહ ભેગો થાય, એકત્ર થાય અને ત્યારે જ પદાર્થની અવસ્થાનું નિર્માણ થાય છે. પણ જ્યારે આ બધા ઘટકકણો ભેગા થાય અને એનો સમૂહ એકત્ર થાય છે ત્યારે એમાં ઘટકકણોના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી હોય છે અને એના આધારે 3 પ્રકારે વર્ગીકૃત થાય છે: ઘન, પ્રવાહી અને વાયુ. બીજી વાત કે આ જે આપણો સમૂહ છે એ સમૂહનો આખાઈનો તમે જો અભ્યાસ કરો તો એને આપણે દ્રવ્ય કે પદાર્થ કહીએ છીએ અને એ સ્થૂળદર્શીય પદાર્થ કહેવાય. ઇંગ્લિશમાં એને મેક્રોસ્કોપિક પાર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે. જથ્થાત્મક સ્તર કહેવાય. આખો જથ્થાને ધ્યાનમાં લેવાનો. એના એક કણને તમે જો ધ્યાનમાં લો, એક કણને, તો એ સૂક્ષ્મદર્શીય પ્રણાલી કહેવાય. માઇક્રોસ્કોપિક પાર્ટિકલ્સ તરીકે તેને ઓળખવામાં આવે. વિજ્ઞાનમાં આ પ્રકારના શબ્દોથી પણ આપણે માહિતગાર થવાનું છે કે જો તમે આખા સમૂહનો કે જથ્થાનો અભ્યાસ કરો તો એને મેક્રોસ્કોપિક પાર્ટિકલ્સ કહેવાય. ગુજરાતીમાં સ્થૂળદર્શીય પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. એના એક કણને તમે જો ધ્યાનમાં લો તો એ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ્સ કહેવાય. ગુજરાતીમાં એને સૂક્ષ્મદર્શીય પ્રણાલી તરીકે એને ઓળખવામાં આવે. તો સ્થૂળદર્શીય પ્રણાલી એટલે આખો જથ્થો કે આખો સમૂહ અને સૂક્ષ્મદર્શીય પ્રણાલી એટલે એનો કોઈ પણ એક ઘટક પણ એને તમે ધ્યાનમાં લો છો એવો એનો અભ્યાસ કહી શકાય. તો કોઈ પણ પદાર્થનો અભ્યાસ મિત્રો આપણે રસાયણ વિજ્ઞાનમાં 2 પ્રકારે કરી શકશું. સ્થૂળદર્શીય અભ્યાસ પણ કરી શકશું અને સૂક્ષ્મદર્શીય અભ્યાસ પણ આપણે કરી શકશું. પણ ખાસ યાદ રાખવાનું કે સ્થૂળદર્શીય અભ્યાસનો મતલબ આખા જથ્થાને ધ્યાનમાં લેવાનો છે, આખા સમૂહને ધ્યાનમાં લેવાનો છે. અને સૂક્ષ્મદર્શીય અભ્યાસ એટલે એના કોઈ પણ એક કણને તમારે ધ્યાનમાં લેવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે. તો આવી રીતે જો ઘટકકણોનું અસ્તિત્વ હોય તો એને આપણે ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા પદાર્થો તમને મિત્રો પ્રવાહી અવસ્થામાં પણ આપણને જોવા મળે છે. હવે પ્રવાહી અવસ્થામાં જે ઘટકકણો આપણને જોવા મળે છે તો
તો એ પ્રવાહી અવસ્થા કોને કહેવાય? તો એમાં આવા અસંખ્ય ઘટક કણો હોય છે. ઘટક કણ તરીકે મેં તમને કીધું તેમ અણુ હોય, પરમાણુ હોય કે આયન પણ હોય છે. પરંતુ આના કરતાં આમાં એના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી હોય. દાખલા તરીકે આમાં આંતરઆણ્વીય અંતર ખૂબ જ ઓછું, તો આમાં ઘન કરતાં પ્રવાહીમાં આંતરઆણ્વીય અંતર છે ને વધારે, એટલે કે ઘટક કણો વચ્ચેનું અંતર છે એ વધુ હોય. અર્થાત આંતરઆણ્વીય અંતર ઘન કરતાં વધુ હોય. ઘન કરતાં વધુ પ્રવાહી કણો કોને જોશો? તો એમાં અસંખ્ય ઘટક કણો જ હોય છે, પરંતુ એમાં ઘટક કણો વચ્ચેનું આંતરઆણ્વીય અંતર ઘન કરતાં વધારે. બે ઘટક કણો વચ્ચેનું અંતર, તમે શબ્દ સમજો, આંતરઆણ્વીય અંતર. પદાર્થમાં રહેલા અણુઓ વચ્ચેનું અંતર એને આંતરઆણ્વીય અંતર કહેવાય, જે ઘન કરતાં પ્રવાહીમાં વધુ હોય છે. અને જો અંતર વધુ હોય તો બે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું, એટલે કે આમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે, આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘન કરતાં ઓછું, બરાબર. અને સ્વાભાવિક છે કે જો આંતરઆણ્વીય અંતર ઘન કરતાં વધુ, બે ઘટક કણો વચ્ચેનું અંતર છે એ ઘન કરતાં જો વધારે હોય તો બે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ એ ઘન કરતાં ઓછું હોય, એ સ્વાભાવિક છે. અને એના કારણે શું થાય? તો આ પ્રકારની પરિસ્થિતિમાં ઘટક કણો પોતાના સ્થાન ઉપર સ્થિર રહેતા નથી, કેમ કે આકર્ષણ બળ ઓછું છે. અહીંયા ઘટક કણ શું કામ સ્થિર થઈ ગયો છે? તો બધી દિશાઓમાંથી આકર્ષણ બળ એટલું બધું પ્રબળ છે, વધારે છે, કે જેથી કરીને ઘટક કણ હલચલી શકતો નથી. જ્યારે પ્રવાહીમાં અંતર વધુ છે, આકર્ષણ બળ ઓછું છે, એટલે આમાં ઘટક કણ છે ને એ હેરફેર પામે છે. એટલે કે ઘટક કણ હેરફેર પામે છે અથવા હરી કરી શકે છે, બરાબર. ઘટક કણ જે છે એ પોતાના સ્થાન ઉપર સ્થિર નથી, એની આસપાસ હરી ફરી શકે છે, ચલિત થાય છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. અને એવા પ્રકારની ભૌતિક અવસ્થાને પ્રવાહી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. તમે મિત્રો વિચારો કે જો આમાં ઘટક કણ હરી ફરી શકે છે, સ્થિર નથી, પરંતુ એટલું તો એમાં આકર્ષણ બળ છે કે આ વિસ્તારમાંથી બહાર જઈ શકશે નહીં. સમજો બરાબર કે આના કરતાં આમાં આકર્ષણ બળ ઓછું છે, શૂન્ય નથી થઈ. એટલે આ જે બધા ઘટક કણો છે એને જે જગ્યા કે જે વિસ્તાર રોક્યો છે, જેને આપણે એનું કદ કહીએ છીએ, એની બહાર જઈ શકતો નથી. એટલે કોઈ પણ પ્રવાહી જે છે એનું કદ ચોક્કસ, પ્રવાહીનું કદ ચોક્કસ હોય છે, પરંતુ કોઈ પણ પ્રવાહી છે એનું કદ ચોક્કસ હોય, કેમ કે એની બહાર પણ જઈ શકશે નહીં, એટલું તો એમાં આકર્ષણ બળ હોય. અને એટલે તમે વિચારો કે કોઈ પણ પ્રવાહી જે છે એને તમે ગમે તેવડા પાત્રમાં ભરશો, પ્રવાહીનું કદ હંમેશા ચોક્કસ હોય. જો પ્રવાહી પાત્રનું કદ વધારે મોટું હશે તો પાત્ર ખાલી પડ્યું રહેશે, અને જો પ્રવાહીના કદ કરતાં પાત્રનું કદ નાનું હશે તો પ્રવાહી છે એની બહાર નીકળી જશે. કારણ કે દરેક પ્રવાહી છે એને પોતાનું કદ ચોક્કસ હોય છે, કે એને જે જગ્યા રોકી છે, જે વિસ્તાર રોક્યો છે એનું કદ છે અને એ હંમેશા ચોક્કસ હોય. કારણ કે એની બહાર આ પણ જઈ શકશે નહીં, એટલું તો એમાં આકર્ષણ બળ છે. અને એટલું બધું આકર્ષણ બળ નથી કે જે આનાથી નજીક લાવી શકે અને કદ ઘટી શકે. વિચારજો બરાબર, દરેક પ્રવાહી જે છે એનું પોતાનું કદ ચોક્કસ હોય છે. શું કામ? કે એમાં જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ ઘન કરતાં ઓછું છે. અને એટલે ઘટક પણ જે છે એ આ વિસ્તારમાંથી છટકીને બહાર જઈ શકતો નથી, એટલે કે એનું કદ વધશે નહીં. અને એટલું બધું પ્રબળ આકર્ષણ બળ નથી કે જેથી કરીને કણો હજી વધારે નજીક આવી અને પોતાનું કદ કે જગ્યા ઘટાડી શકે, એટલું બધું પ્રબળ આકર્ષણ બળ નથી. એટલે કોઈ પણ પ્રવાહી જે છે એને કદ ચોક્કસ હોય, પરંતુ તમે વિચારો કે કણો હરી ફરી શકે છે, અને એટલા માટેનો આકાર ક્યારેય ચોક્કસ હોતો નથી. તો પ્રવાહી છે એનો આકાર ચોક્કસ નથી. કોઈ પણ પ્રવાહી તમે લો તો એનો આકાર છે ચોક્કસ અથવા નિશ્ચિત હોતો નથી. અને એટલે તમે વિચારો, આપણો અનુભવ છે કે કોઈ પણ પ્રવાહીને તમે જેવા પાત્રમાં ભરશો ને એવો એ આકાર ધારણ કરશે.
ચોરસ પાત્રમાં તમે ભરશો તો ચોરસ આકાર ધારણ કરશે, ગોળ પાત્રમાં ભરશો તો ગોળ આકાર ધારણ કરશે. કારણ કે કોઈ પણ પ્રવાહી છે એનું કદ માત્ર ચોક્કસ હોય છે, એનો આકાર ચોક્કસ હોતો નથી. ઘન અને પ્રવાહી વચ્ચેની મુખ્ય બે લાક્ષણિકતા તમે જોજો કે ઘન પદાર્થનો કદ અને આકાર બંને ચોક્કસ હોય. કેમ કે કણ પોતાના સ્થાન ઉપર સ્થિર છે, પ્રવાહી જે છે એમાં કણો હરી ફરી શકે છે, હલનચલન કરી શકે છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. એટલા માટે તેનું કદ ચોક્કસ હોય પણ આકાર ચોક્કસ હોતો નથી. વધુમાં એમની વચ્ચે આકારનું બળ એટલું તો છે કે જેથી કરીને કણ આ વિસ્તારમાંથી બહાર છટકીને જઈ શકશે નહીં, અને એટલા માટે કોઈ પણ પ્રવાહી છે એનું કદ હંમેશા ચોક્કસ હોય છે. અને વિચારો કે આટલું અંતરાળીય આકર્ષણ બળ છે, ઘન કરતાં ઓછું છે પણ છે ખરું. અને એટલું તમે જુઓ કે પ્રવાહીમાં વહેવાનો ગુણધર્મો, તમે કેટલા અણુઓને આગળ કરશો તો એની પાછળ બીજા અણુઓ ઢસરાઈ જશે. શું કામ? કેમ કે એમાં આંતરાણવીય આકર્ષણ બળ છે તો ખરું પણ ઘન કરતાં ઓછું છે. એટલે પ્રવાહીમાં વહેવાનો ગુણધર્મ છે, અને આ પ્રકારના ગુણધર્મોને ધરાવતા પદાર્થને આપણે તરલ અથવા ઇંગ્લિશમાં ફ્લુઇડ તરીકે પણ એને ઓળખવામાં આવે. તો પહેલી વાત તમે જુઓ કે ઘન છે એ નોન ફ્લુઇડ કહેવાય, બિન તરલ પદાર્થ કહેવાય, જ્યારે પ્રવાહી છે એ તરલ પદાર્થ કહેવાય, ફ્લુઇડ કહેવાય. ત્રીજા પ્રકારની, અને આમાં તમે જુઓ કે આવા આપણે ઘણા બધા પદાર્થો આપણને જોવા મળશે કે જેની ભૌતિક અવસ્થા પ્રવાહી અવસ્થા હોય. એટલે કંઈ શું બનશે કે તો પછી આ જે પ્રવાહી છે એને તમારે એના કણોને આ રીતે સમૂહમાં જકડી રાખવા માટે તમારે કોઈ પાત્રની જરૂર પડશે. જો તમે 3 દિવાલ વડે એને તમે રોકી રાખશો તો આ રીતે સમૂહમાં કણો રહેશે. નહીતર શું થશે? નહીતર આ બધા કણો જે દિશામાં હલનચલન કરી ગતિ કરવા માંડશે એની પાછળ બીજા કણો જવા માંડશે. ઘનના આ જથ્થાને રોકવા માટે કોઈ પાત્રની જરૂર નથી, કેમ કે એમની વચ્ચે પોતાનું જેટલું અંતરાળવીય આકર્ષણ બળ છે, જેથી કરીને જથ્થામાં આ કણો જકડાયેલા રહે છે. જ્યારે પ્રવાહીમાં તમારે જો આ જથ્થો આમ જાળવી રાખવો હોય તો પાત્રની જરૂર પડશે. વધુમાં તમે જુઓ કે પાત્રની 3 દિવાલ વડે એને રોકવું પડશે, 4થી દિવાલ વડે એના કણોને રોકવાની આવશ્યકતા નથી, કારણ કે એની બહાર જઈ શકવાના નથી. અર્થાત એનું પદ કેવું છે? ચોક્કસ છે. આ તો હેરફેર પામે છે, હરી કરી શકે છે. એટલે એને જાળવી રાખવા માટે, તેને સમૂહમાં ગોઠવી રાખવા માટે આપણે આ પ્રકારના પાત્રની જરૂર પડે છે. એટલા માટે ખાસ અને ખાસ સમજવાનું કે કોઈ પણ પ્રવાહી છે એનું કદ ચોક્કસ હોય પરંતુ એનો આકાર ચોક્કસ હોતો નથી. દાખલા તરીકે આવા પદાર્થોમાં તમે જુઓ તો પાણી એ આ પ્રકારના પ્રવાહી પદાર્થ છે. તમે બ્રોમિન તમે જુઓ તો બ્રોમિન પણ પ્રવાહી પદાર્થ છે, બેન્ઝીન પ્રવાહી પદાર્થ છે, કેરોસીન પ્રવાહી પદાર્થ છે, પેટ્રોલ પ્રવાહી પદાર્થ છે. આવા અસંખ્ય પદાર્થો આપણે રોજબરોજના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે જેની ભૌતિક અવસ્થા આપણને પ્રવાહી અવસ્થા તરીકે આપણને જોવા મળે છે. તો પાણી, બ્રોમિન, બેન્ઝીન, પેટ્રોલ, કેરોસીન આ બધા પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થો છે. ત્રીજા પ્રકારની જે મિત્રો ભૌતિક અવસ્થા છે એ વાયુ અવસ્થા છે. અને ખાસ વિચારજો બરાબર કે વાયુ અવસ્થા જે છે એમાં પણ અસંખ્ય ઘટકો ભેગા થઈને અવસ્થાનું નિર્માણ થાય છે. પરંતુ ત્રીજા પ્રકારની જે આ ભૌતિક અવસ્થા આપણે કહીએ છીએ વાયુ અવસ્થા, તો એમાં શું? તો તમે જ્યારે હવે ઘન અને પ્રવાહીનો અભ્યાસ કર્યો તો એના ઉપરથી ત્રીજી ભૌતિક અવસ્થા વાયુ તમે સમજી શકશો. જો ઘન કરતા પ્રવાહીમાં અંતરાળીય આકર્ષણ અંતર ઓછું છે, ઘન કરતા પ્રવાહીમાં આંતરઆણ્વીય અંતર વધુ છે, તો વાયુ અવસ્થા છે ને એમાં અંતર ઘન અને પ્રવાહી બંને કરતાં વધુ. એટલે કે આ જે અવસ્થા છે એમાં આંતરઆણ્વીય અંતર સૌથી વધુ. જો જેને આપણે વાયુ અવસ્થા કહીએ છીએ એમાં આંતરઆણ્વીય અંતર સૌથી વધુ. જો બે કણો વચ્ચેનું અંતર સૌથી વધુ તો આકર્ષણ બળ સૌથી ઓછું હોય. એટલે વાયુ અવસ્થામાં આંતરઆણ્વીય આકર્ષણ બળ જેને આપણે કહીએ છીએ આંતરઆણ્વીય આકર્ષણ સૌથી ઓછું. અને સૌથી ઓછું એટલે એટલું બધું ઓછું હોય છે કે જેને આપણે ખરેખર અવગણી શકીએ. અર્થાત બે વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ નહીવત છે, અવગણી શકાય તેટલું ઓછું છે. એનો મતલબ એવો થયો કે આ બંધ પાત્રમાં અણુઓ આવા ઘણા બધા ઘટકોનો ભલે એક સાથે હોય
પરંતુ એમની વચ્ચે આકર્ષણ બળ નહીવત છે, અવગણી શકાય તેટલું ઓછું છે. અર્થાત વાયુનો કણ છે ને સ્વતંત્ર, આ કણને ગતિ કરી અને હરી કરી કોઈ પણ દિશામાં જવું હોય તો એ જઈ શકશે, કેમ કે એને બીજો કણ આકર્ષી શકતો નથી. અંતર સૌથી વધુ હોય, અંતરાળીય આકર્ષણ બળ સૌથી ઓછું હોય અને એટલા માટે આ જે વાયુ અવસ્થા છે એના ઘટક કણો એ કોઈ પણ દિશામાં પ્રસરણ પામે છે, કોઈ પણ દિશામાં પ્રસરણ પામે છે. વિચારો, પ્રવાહી પણ આ દિશામાં જઈ શકશે અને બહાર નહીં જઈ શકે, જ્યારે વાયુનો પણ કેવો છે એ સ્વતંત્ર છે. ઠીક છે, અત્યારે પાત્ર બંધ છે એટલે એની બહાર જઈ શકતો નથી. અને વિચારજો બરાબર કે આ કણ સ્વતંત્ર છે બધા, અને તો પછી એને તમારે જો સમૂહમાં જકડી રાખવા હોય, સાથે રાખવા હોય તો બધી દિશામાંથી પાત્ર બંધ કરવું પડશે. તમે કોઈ પણ દિશામાંથી પાત્રને ખોલશો તો એ દિશામાંથી તે પણ બહાર નીકળે અને પોતાની રીતે કોઈ પણ દિશામાં જઈ શકશે, કારણ કે અંતરાળીય આકર્ષણ બળ તો છે જ નહીં. એટલે વાયુ અવસ્થા જે છે એના ઘટકોનો કોઈ પણ દિશામાં પ્રસરણ પામી શકે છે. અને તો હવે તમે સમજી શકશો કે આટલા આ જે બધા ઘટકોનો છે એને તમે આના કરતાં મોટા પાત્રમાં ભરી દો તો એટલા વિસ્તારમાં એ ઘૂમવા માંડશે, પ્રસરણ પામી અને પાત્રના કદ જેટલા વિસ્તારમાં એ અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો એનો અર્થ શું થયો કે ખરેખર વાયુ અવસ્થા છે એનું કદ ચોક્કસ હોતું નથી. કોઈ પણ વાયુ જે છે એનું કદ ચોક્કસ ન હોય. માનો કે તમે એને બહારથી દબાવો તો આમની વચ્ચે ઘણી બધી જગ્યા છે તો ઘણો નજીક આવશે. તમે જો આના કરતાં મોટા પાત્રમાં ભરી દો તો એટલા વિસ્તારમાં એ ઘૂમવા મળશે, અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડશે. તો કોઈ પણ જે વાયુ અવસ્થા છે એનું કદ પણ ચોક્કસ હોતું નથી અને આકાર પણ ચોક્કસ નથી. એટલે કે કદ અને આકાર ચોક્કસ નથી. આવા પ્રકારની અવસ્થા એ ભૌતિક અવસ્થા છે. ભૌતિક અવસ્થા વાયુ અવસ્થા કે જેનો કદ અને આકાર ચોક્કસ હોતો નથી, કારણ કે એમાં ઘટક કણો વચ્ચેનું આંતરઆંગીય આકર્ષણ બળ નહીવત છે, અવગણી શકાય તેટલું ઓછું છે. જો આવી રીતે ઘટક કણોનો સમૂહ અસ્તિત્વ ધરાવતો હોય તો એ પ્રકારની ભૌતિક અવસ્થાને વાયુ અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે તમે જુઓ કે હવા એ આ પ્રકારની વાયુ અવસ્થા ધરાવે છે. આર્ગોન વાયુ તમે જુઓ, ઓક્સિજન વાયુ જુઓ, હિલિયમ વાયુ, હાઇડ્રોજન વાયુ, આ બધાની ભૌતિક અવસ્થા વાયુ છે. અને આપણે બોલીએ પણ છીએ ઓક્સિજન વાયુ, હાઇડ્રોજન વાયુ, હિલિયમ વાયુ, આર્ગોન વાયુ. હવા છે એમાં બે વાયુનું મિશ્રણ છે, પણ એની અસ્તિત્વની પરિસ્થિતિ આવા પ્રકારે હશે. તો આવી ત્રણ પ્રકારની મિત્રો ભૌતિક અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો એની લાક્ષણિકતા જે છે એ ખાસ અને ખાસ સમજવાની છે કે ઘન અવસ્થા છે એમાં આંતરાળીય અંતર ખૂબ જ ઓછું હોય, આકર્ષણ ઘણું વધારે હોય, એટલે ઘટક પણ પોતાના સ્થાન ઉપર સ્થિર છે અને એટલે જ એનું કદ અને આકાર ચોક્કસ હોય. પ્રવાહી અવસ્થામાં આંતરાળીય અંતર ઘન કરતાં વધુ છે, આકર્ષણ ઘન કરતાં ઓછું છે અને એટલે ઘટકનો હરી ફરી શકે છે. અને એટલે કોઈ પણ પ્રવાહીનું કદ ચોક્કસ હોય પરંતુ આકાર ચોક્કસ હોતો નથી. એને તમે જેવા પાત્રમાં ભરશો એવો એ આકાર ધારણ કરશે. વાયુ અવસ્થા જે છે એમાં ઘટકણો વચ્ચેનું અંતર સૌથી વધારે, તો પછી અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ખૂબ જ ઓછું અને એટલું બધું ઓછું કે જેને તમે અવગણી શકો અથવા નહીવત છે. એનો મતલબ કે એમાં ઘટકણો સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે વર્તન કરે છે, એટલે એનું કદ પણ ચોક્કસ હોતું નથી, એનો આકાર પણ ચોક્કસ હોતો નથી. આવા પ્રકારની જે ત્રીજી ભૌતિક અવસ્થા છે એને આપણે વાયુ અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. એક વસ્તુ મિત્રો ખાસ અને ખાસ યાદ રાખવાની કે ત્રણ પ્રકારની જે ભૌતિક અવસ્થા છે એનું કારણ શું છે, તો એમાં રહેલા ઘટકણોના અસ્તિત્વની પરિસ્થિતિ માત્ર જુદી છે. અવસ્થા એટલે તમે જુઓ એની દશા. જો આ પ્રકારના ઘટકોની દશા હોય, ઘટકોની દિશા આવી હોય, ઘટકોની દિશા આવી હોય, પરિસ્થિતિ આવી હોય તો એને અનુક્રમે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે ઓળખવામાં આવે. તમે ઘટકણ ભલે એકનો એક, દાખલા તરીકે તમે જાણો છો કે ધોકને બરફ તો ઘટકણ તરીકે શું હોય, તો ઘટકણ તરીકે H2O. દાખલા તરીકે H2O નો એક અણુ, બીજો અણુ, ત્રીજો, ચોથો, અસંખ્ય. પણ જો આવી રીતે ઘટકનું અસ્તિત્વ ધરાવતા છે તો આપણે બરફ કહીએ છીએ, ઘન અવસ્થા કહીએ છીએ. માની લો કે તમે પાણી લ્યો, પ્રવાહી અવસ્થા પાણી, તો પાણીમાં ઘટકણ તરીકે H2O જ હોય, પણ એના અસ્તિત્વની પરિસ્થિતિઓ આવા પ્રકારની હોય તો એને આપણે પાણી તરીકે ઓળખીએ છીએ, પ્રવાહી અવસ્થા કહીએ. માનો કે આનો આ જ ઘટકણ H2O જ છે, હાઇડ્રોજન ઓક્સાઇડનો જ અણુ છે, પણ જો આ રીતે અસ્તિત્વ ધરાવે તો એને આપણે વરાળ અથવા વાયુ
તરીકે આપણે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે ઘટક પણ બધામાં સરખો છે, પરંતુ તેના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી છે, એટલે એને આપણે અનુક્રમે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. ખાસ અને ખાસ મિત્રો યાદ રાખવાનું કે H2O તમે લખો એટલે આને તમારે પાણી નથી કહેવાનું, એનું નામ છે હાઇડ્રોજન ઓક્સાઇડ. આનો એક અણુ હોય, આનો બે અણુ, 3, 4, 5 આવા અસંખ્ય આવા અણુઓ ભેગા થઈ જો આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને ઘન અવસ્થા કહેવાય, ત્યારે એને બરફ કહેવાય. આને આપણે તમે યાદ કરો કે આને આપણે ખરેખર વિજ્ઞાનમાં H2O સોલિડ નામ આપણે લખીએ છીએ. બ્રેકેટમાં તમે સોલિડ લખો છો, સોલિડ મતલબ ઘન, જે અવસ્થાનો નિર્દેશ કરે છે, અને અવસ્થાનો નિર્દેશ કરે છે મતલબ અસંખ્ય ઘટકોનો સમૂહ છે, અને અસ્તિત્વ આવી રીતે છે. તમે ખાલી H2O આ માટે લખો એટલે તમે પાણી કહી શકો નહીં, વાત સમજો બરાબર. એને હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય. જો આવા અસંખ્ય અણુ ભેગા થઈને જો આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો ત્યારે અવસ્થાનું નિર્માણ થશે. મેં તમને હમણાં કીધું કે અવસ્થાના નિર્માણ માટે એકાદ બે કે 2 થી 3 ઘટકનો જવાબદાર નથી. અવસ્થા ક્યારે નિર્માણ પામશે તો અસંખ્ય ઘટકનો જ્યારે ભેગા થાય, એકત્ર થાય, ત્યારે અવસ્થાનું નિર્માણ થવાનું છે. તમે સમજી શકો છો મિત્રો કે જેમ એકાદ બે વિદ્યાર્થીથી ક્લાસરૂમ કે વર્ગખંડનું નિર્માણ થતું નથી. વર્ગખંડનું નિર્માણ ક્યારે થાય કે જેમાં 40, 50 કે 60 વિદ્યાર્થીઓ ભેગા થાય ત્યારે જ વર્ગખંડનું નિર્માણ થાય છે. 2-3 વિદ્યાર્થીઓથી વર્ગખંડનું નિર્માણ થતું નથી. એમ કોઈ 2 કે 3 ઘટક કણથી અવસ્થા ક્યારેય નક્કી ન થાય, અવસ્થાનું નિર્માણ ન થાય. અવસ્થાનું નિર્માણ તો થાય કે જેમાં અસંખ્ય ઘટકો ભેગા થાય, એકત્ર થાય, ત્યારે અવસ્થાનું નિર્માણ થાય છે. અને જ્યારે આવા અસંખ્ય ઘટકો ભેગા થાય ત્યારે એના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી હોવાથી એને આપણે 3 પ્રકારે વર્ગીકૃત કરીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ તરીકે. તો આ જે છે એને આપણે ભૌતિક અવસ્થા, ઘન, સોલિડ, અને એને આપણે બરફના નામથી ઓળખીએ છીએ. માની લો કે આના અસંખ્ય અણુઓ ભેગા થઈ અને જો આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો ત્યારે એને પ્રવાહી કહેવાય. એટલે આની બાજુમાં આપણે લખી શકીએ કે H2O નેગેટિવ. વિચારજો બરાબર કે અવસ્થા શેનો નિર્દેશ કરે છે. આમ લખ્યું હોય H2O લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહ. પ્રવાહી અવસ્થા ક્યારે નિર્માણ પામશે તો H2O ના અસંખ્ય અણુઓ ભેગા થઈ જો આ રીતે અસ્તિત્વ ધરાવતા છે તો જ ત્યારે એને તમે પાણી કહી શકો. H2O બ્રેકેટમાં લિક્વિડ આમ લખેલું હોય તો એનો મતલબ એવો થાય કે H2O ના અસંખ્ય અણુઓ ભેગા થાય આ રીતે જો અસ્તિત્વ ધરાવતા હશે તો એને પ્રવાહી અવસ્થા કહેવાય, ત્યારે એને આપણે પાણી કહી શકીએ. માની લો કે H2O ના અસંખ્ય અણુઓ ભેગા થઈ જો આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને વાયુ અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે G લખીએ છીએ બ્રેકેટમાં. તો જ્યારે તમે કોઈ પણ પદાર્થની અવસ્થાનો નિર્દેશ કરો, ઘન, પ્રવાહી કે વાયુ, તો એનો મિનિંગ ખાસ બરાબર સમજજો કે એ અસંખ્ય ઘટકોનો એક મોટો સમૂહ છે અને એમાં 3માંથી કોઈ પણ રીતે જે અસ્તિત્વ ધરાવશે એને આધારે ઘન, પ્રવાહી અને વાયુના નામથી આપણે એને ઓળખીએ છીએ. હવે તમે જુઓ કે આ રીતે 3 પ્રકારની જે મિત્રો ભૌતિક અવસ્થા છે તો આપણે જીવન વ્યવહારમાં એવું જોયું છે કે ઘન ઘણી બધી વખત પ્રવાહીમાં રૂપાંતરિત પામે છે, પ્રવાહી ઘણી બધી વખત વાયુમાં રૂપાંતરિત પામે છે. માની લો કે આ ઘટકો વચ્ચેનું અંતર તમે વધારી દો તો પ્રવાહી અવસ્થા મળશે, અને હજુ તમે અંતર વધારી દો, આગળ નંબર ઘટાડી દો તો વાયુ અવસ્થા મળશે. પણ કેવી રીતે કરવું? માનો કે આ બધા ઘટકો વચ્ચેનું અંતર કેવી રીતે વધારવું? જો તમારે આ ઘટકો વચ્ચેનું અંતર વધારવું હોય તો એમની વચ્ચેનું આકર્ષણ બળ ઘટાડવું પડશે, અને આકર્ષણ બળ ઘટાડવા માટે અને અંતર વધારવા માટે આ જે બધા કોણ છે ને એની ઉર્જા વધારવી પડે, અર્થાત એને ગરમ કરવું પડે. એટલે તમે વિચારો કે દબાણ અને તાપમાન જેવા પરિબળોની અસર પદાર્થની અવસ્થા ઉપર થાય છે, એ આપણે જાણ્યું છે. જો કોઈ પણ પદાર્થ ઉપર દબાણ અને તાપમાન જેવા પરિબળોમાં ફેરફાર કરવામાં આવે તો આમની વચ્ચેના અંતરાંગીય આકર્ષણ બળ અંતર એમાં ફેરફાર થાય છે, અને એના કારણે પદાર્થની ભૌતિક અવસ્થા છે એકબીજામાં રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે તમે જુઓ કે આપણો અનુભવ છે કે આ જે ઘન અવસ્થા છે એને તમે જો ગરમ કરશો તો ગરમ કરતા ઘનનું રૂપાંતર શેમાં થશે તો કે પ્રવાહી. શા માટે? તો તમે જ્યારે આને ગરમ કરશો તો બધા કણો છે એ ઉર્જા મેળવશે, અને ઉર્જા મેળવશે એટલે પોતાના સ્થાન ઉપરથી ચલિત થશે, અંતર વધશે, આકર્ષણ બળ ઘટશે તો ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થશે. હજુ તમે વધારે ગરમ કરશો તો આ કણો હજી વધારે ઉર્જા મેળવશે, અને ઉર્જા જો વધારે મેળવે તો એનું અંતર હજી વધશે, આકર્ષણ બળ હજુ ઘટશે, અને ત્રીજી ભૌતિક અવસ્થા આપણને મળશે વાયુ.
તો કોઈ પણ પદાર્થને તમે જેમ ગરમ કરશો એમ ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થશે. આનાથી ઉલટું વિચારો, ઠંડુ પાડતા ઉર્જા ઘટાડતા જાય. જો તમે આને ઠંડા પાડશો, આની ઉર્જા ઘટાડશો, તો આની ઉર્જા જો ઘટાડો ને તો કણો નજીક આવે, આકર્ષણ બળ વધે, એટલે વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થાય. તો ઠંડુ પાડતા એનું વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થાય. આને તમે બધું ઠંડુ પાડવું એટલે એની ઉર્જા ઘટાડવી. તમે આ બધા કણો પાસેની ઉર્જા તમે ઘટાડી નાખો, એને ઠંડા પાડો, તો કણો થી નજીક આવશે, આકર્ષણ બળ વધશે, અને જો આકર્ષણ બળ વધે તો પ્રવાહીનું રૂપાંતર ઘનમાં થાય. એટલે ઠંડુ પાડતા પ્રવાહીનું રૂપાંતર છે એ ઘનમાં થશે. આ રીતે મિત્રો તમે વિચારો કે કોઈ પણ આ જે 3 પ્રકારની જે ભૌતિક અવસ્થા છે કે ભૌતિક અવસ્થા ઉપર દબાણ અને તાપમાન જેવા પરિબળોની અસર થાય છે. ગરમ કરવાથી ઘનનું રૂપાંતર પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય. ઠંડુ પાડવાથી વાયુનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતર ઘનમાં થાય. દબાણ પણ એક અસર કરતું પરિબળ છે કે માની લો કે તમે કોઈ બંધ પાત્રમાં વાયુ ભર્યો છે અને બંધ પાત્રમાં કોઈ પણ વાયુ ભર્યો છે, તમે દબાણ આપશો, દબાવશો અને કદ ઘટાડશો તો અણુઓ નજીક આવશે, અને નજીક આવે તો આકર્ષણ બળ વધશે અને પ્રવાહી અવસ્થા મળે. આપણો અનુભવ છે મિત્રો કે આપણા ઘરની અંદર એલપીજી બોટલનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, એલપીજીનું નામ શું તમે વિચારો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, ગુજરાતીમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. જો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એવો વાયુ છે કે જે પ્રવાહીકૃત થયેલો છે, પ્રવાહી સ્વરૂપમાં છે. શું કામ કે બંધ બોટલમાં આપણે એને જ્યારે ભર્યો છે દબાણ હેઠળ, ઊંચા દબાણે ભરેલો છે, એટલે અણુઓ નજીક આવશે અને નજીક આવવાથી વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થશે. જેવો તમે એનો વાલ્વ ખોલશો તો દબાણ ઘટશે તો પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થઈ જશે. એટલે તમે ખરેખર કોઈ પણ વાયુને ખૂબ ઊંચા દબાણે તમે ભરો તો એના અણુઓ નજીક આવશે અને નજીક આવવાથી એની ભૌતિક અવસ્થા પ્રવાહી અવસ્થામાં આપણને જોવા મળે. આપણો અનુભવ છે મિત્રો કે એલપીજી બોટલને તમે ઘણી બધી વખત હલાવજો, એમાં પાણીની જેમ ખખડવાનો અવાજ આવશે, કારણ કે પ્રવાહીકૃત વાયુ છે. એ એક નહીં, કોઈ પણ વાયુ જે છે એને ખૂબ ઊંચા દબાણે તમે જ્યારે ભરશો ત્યારે એના અણુઓ નજીક આવવાથી પ્રવાહી અવસ્થા આપણને જોવા મળે છે. એટલે કે જો તમારે વાયુનું રૂપાંતર પ્રવાહીમાં કરવું હોય તો દબાણનો વધારો કરવાથી અને તાપમાનનો ઘટાડો કરવાથી વાયુનું રૂપાંતર શેમાં થશે, પ્રવાહી. જો કે અવસ્થા વિશેનો અભ્યાસ હજી ખૂબ ઊંડાણપૂર્વક આપણે કરવાનો છે, અને રસાયણ વિજ્ઞાનની જે દ્રવ્ય અને અવસ્થા જે પાઠ આપણે ભણશું એની અંદર આ પ્રકારની અવસ્થાઓ વિશેનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે, ત્યારે એને આપણે જોઈશું. અત્યારે આપણે માત્ર એટલું જ સમજવાનું છે કે પદાર્થની આવા 3 પ્રકારની ભૌતિક અવસ્થા જોવા મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ. અને એટલે તમે જુઓ કે ઘનને જાળવી રાખવા માટે કોઈ પાત્રની આવશ્યકતા નથી, પ્રવાહીને માટે જાળવી રાખવું હોય તો પાત્રની જરૂર પડશે, પણ ખુલ્લું પાત્ર પણ આવશ્યક છે, તો જરૂરી છે કે પૂરતું છે, એને ટોટલી બંધ પાત્ર કરવાની જરૂર નથી. જ્યારે વાયુ જે છે એના કણ સ્વતંત્ર હોય છે અને એને જો તમારે આ સમૂહમાં જાળવી રાખવા હોય તો વાયુનું આખું પાત્ર સંપૂર્ણ બંધ હોવું જોઈએ. એટલે હંમેશા યાદ રાખવાનું, વાયુ પાત્ર હંમેશા બંધ પાત્ર, અને એટલે પાત્રનું કદ એને જ વાયુના કદ તરીકે પણ ઓળખવામાં આવે. શું કામ કે એનો તો અણુ સ્વતંત્ર છે, એ કેટલી જગ્યા રોકશે તો એને જેટલી મળશે એટલી જગ્યા રોકશે. તો પાત્રનું જેવડું કદ છે એવડું કદ કોનું થાય, વાયુનું થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે વાયુનું કદ એટલે વાયુના પાત્રનું કદ, પ્રવાહીનું કદ ચોક્કસ. પ્રવાહીના કદને પાત્રના કદ સાથે કોઈ સંબંધ નથી. પાત્ર ગમે તેવડું મોટું હોય પણ પ્રવાહીનું કદ ચોક્કસ હોય. જો પાત્ર ખૂબ મોટું હશે તો પાત્ર ખાલી પડ્યું રહેશે. જો પાત્રનું કદ પ્રવાહીના કદ કરતાં નાનું હશે તો પ્રવાહી એમાં સમાશે નહીં, પ્રવાહી બહાર નીકળી જશે. એટલે પ્રવાહીનું કદ જે છે એનું પોતાનું ચોક્કસ કદ હોય છે, એને પાત્રના કદ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે ઘન જે છે એને ઘનને પોતાનું જ કદ છે, એને પાત્રને કાંઈ લેવા દેવા નથી. તો આવી 3 પ્રકારની જે મિત્રો ભૌતિક અવસ્થા છે એના આધારે આપણે પદાર્થને ઉપયોગમાં લઈએ છીએ. એટલે પહેલું વર્ગીકરણ જે છે ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી અને વાયુ. અને આપણી આસપાસ તમે જો નજર નાખશો તો કુદરતી રીતે જોવા મળતા મિત્રો કોઈ પણ પદાર્થ હોય એ આપણને આવી 3 ભૌતિક અવસ્થામાં જોવા મળશે, ઘન, પ્રવાહી અને વાયુ. ચોથી ભૌતિક અવસ્થા પ્લાઝમા,
પાંચમી ભૌતિક અવસ્થા બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન, પણ મેં તમને કીધું તેમ વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં ઊભી કરેલી અવસ્થાઓ છે. કુદરતમાં આપણને એ અવસ્થાઓ ક્યાંય જોવા મળતી નથી, અને એટલા માટે કુદરતી રીતે જે આપણને પદાર્થો જોવા મળે છે ને એ ત્રણ અવસ્થામાં જોવા મળે છે. એટલે આ ત્રણ પ્રકારની ભૌતિક અવસ્થાને પદાર્થની મૂળભૂત ભૌતિક અવસ્થા તરીકે પણ એને ઓળખવામાં આવે. હવે પ્રશ્ન એ છે કે ત્રણમાંથી ગમે તે અવસ્થામાં પદાર્થ જોવા મળશે, પણ એની અંદર એ શુદ્ધ પદાર્થ હોય, મિશ્રણ સ્વરૂપે પણ હોય અને એના ઘટક પણ આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય. મિત્રો ખાસ અને ખાસ તમે પેલા પદાર્થને સમજો કે અત્યારે આપણે આ સૂક્ષ્મદર્શીય અભ્યાસ કરીએ છીએ, જથ્થાનો અભ્યાસ કરીએ છીએ, એક સાથે આવા સમુદાયનો આપણે અભ્યાસ કરીએ છીએ. આગળ ઉપર આ પ્રકારના વર્ગીકરણના અભ્યાસમાં આપણે સૂક્ષ્મદર્શીય અભ્યાસ પણ આપણે કરવો પડશે. એક એક ઘટકોને પણ ધ્યાનમાં લઈ અને આપણે એનો અભ્યાસ કરવો પડશે. તો પહેલું વર્ગીકરણ આપણે મિત્રો સમજ્યા કે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ. બીજું વર્ગીકરણ જે આપણે સમજવાનું છે એ છે રાસાયણિક લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ સમજવાનું છે, અને એમાં મિશ્રણ અને શુદ્ધ પદાર્થોનો આપણે અભ્યાસ છે એ કરવાનો છે. તો પહેલા આ લેક્ચરની અંદર ખાસ અને ખાસ ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય, વાયુ કોને કહેવાય અને એની લાક્ષણિકતાઓ સમજીને યાદ રાખવાની છે, ગોખવાની આવશ્યકતા નથી. ઘટક કણ તરીકે મેં તમને કીધું તેમ કોઈ પણ હોઈ શકે, અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન પણ હોઈ શકે, જેવો પદાર્થ. અને કોઈ પણ પદાર્થ જે છે એ તાપમાનમાં ફેરફાર કરતાં કે દબાણમાં ફેરફાર કરતાં ઘન, પ્રવાહી અને વાયુમાં એકબીજામાં રૂપાંતરિત પણ થઈ શકે છે. એટલે ત્રણ પ્રકારની જે ભૌતિક અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ, એ ખરેખર ચલાયમાન અવસ્થાઓ તરીકે પણ એને ઓળખવામાં આવે, કારણ કે એકબીજામાં તેનું રૂપાંતરણ પણ થઈ શકે છે. તો આ પહેલું વર્ગીકરણ થયું ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી અને વાયુ. બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે મિત્રો રાસાયણિક લાક્ષણિકતાના આધારે, અને એમાં મિશ્રણ અને શુદ્ધ પદાર્થોનો આપણે અભ્યાસ કરવાનો છે. જો કે આ પ્રકારનો અભ્યાસ તમે અગાઉ 9 અને 10ની અંદર પણ કરેલા છો અભ્યાસ, પરંતુ અત્યારે ખાસ ચોકસાઈપૂર્વક એને સમજી લેવાનું છે. હવે આપણને તત્વો કોને કહેવાય, સંયોજન કોને કહેવાય, મિશ્રણ કોને કહેવાય, એવો જ્યારે આપણી સામે પ્રશ્ન આવે તો આપણે મૂંઝાઈ જઈએ તો એનો અર્થ એવો થયો કે આપણને એનો ખ્યાલ નથી. અહીંયા આગળ આ બધા અભ્યાસથી તમારે ચોક્કસ બનવાનું છે કે ખરેખર આપણે ઘન કોને કહીએ છીએ, પ્રવાહી કોને કહીએ છીએ, વાયુ કોને કહીએ છીએ. પદાર્થ ગમે તે હોય, ઘટક કણ પણ ગમે તે હોય, પણ એના અસ્તિત્વની પરિસ્થિતિના આધારે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે એને આપણે ઓળખીએ છીએ. રાસાયણિક લાક્ષણિકતાના આધારે આ પ્રકારનું વર્ગીકરણ જ્યારે સમજશું તો ખાસ અને ખાસ ધ્યાન આપવાનું છે કે એ વર્ગીકરણની અંદર ઉદાહરણો સાથે આપણે ભણશું, પણ ચોકસાઈપૂર્વક ખરેખર આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે વિજ્ઞાનમાં મિશ્રણ કોને કહીએ છીએ, તત્વ અને સંયોજન કોને કહીએ છીએ, એનો ચોક્કસ ખ્યાલ અભ્યાસ સાથે આપણને આવી જવો જોઈએ. કારણ કે જો આપણને આ તબક્કાનો ખ્યાલ હવે નહીં તો રસાયણ વિજ્ઞાનનો આગળ ઉપરનો અભ્યાસ કરવો થોડો મુશ્કેલ પડે. કેમ કે આગળ ઉપરના અભ્યાસમાં આપણે અવારનવાર આવા બધા પ્રકારના શબ્દોનો આપણે ઉપયોગ કરવાના છીએ, અને એટલા માટે આપણે આને સૌપ્રથમ આ પાઠની શરૂઆતમાં શીખી રહ્યા છીએ. ખાસ અને ખાસ તમે સમજો કે કોઈ પણ પદાર્થની બાજુમાં જ્યારે આપણે સોલિડ, લિક્વિડ કે વાયુ, જી એવો નિર્દેશ કરીએ છીએ, એનો મતલબ જ એવો થયો કે અવસ્થાનો નિર્દેશ કરે છે. અને અવસ્થાનો નિર્દેશ કરે છે એનો અર્થ એવો થયો કે અસંખ્ય ઘટકોનો એક મોટો સમૂહ છે. તમે ભલે એક જ અણુ લખ્યો હોય H2O, આ એક નથી સમજવાનું. બ્રેકેટમાં તમે L લખી દો, મતલબ એનો મોટો સમૂહ છે. કેટલા ઘટકો છે એનો અભ્યાસ જે આપણે આગળ ઉપર કરીશું. અસંખ્ય એટલે એવા કેટલા ઘટકો જેની સંખ્યાને આપણને ખબર જ નથી. એવડો મોટો સમુદાય જ્યારે ઘટકોનો ભેગો થાય ત્યારે અવસ્થાનું હંમેશા નિર્માણ થાય છે. અસંખ્ય ઘટકોનો મિનિંગ જ મિત્રો એવો કરવાનો હોય છે કે જેની સંખ્યાને આપણને ખબર નથી. એવડી મોટી સંખ્યામાં જ્યારે ઘટકોનો એકત્ર થાય ત્યારે અવસ્થાનું નિર્માણ થતું હોય છે, અને એટલે એને સોલિડ, લિક્વિડ અને ગેસના નામથી આપણે એને ઓળખીએ છીએ. તો આ પહેલું વર્ગીકરણ મિત્રો ભૌતિક અવસ્થાના આધારે છે. બીજું વર્ગીકરણ રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે સમજવાનું છે, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.